ત્યારબાદ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલુ રાખવી એટલે કે કાયદા દ્વારા પ્રતિબંધિત પ્રવૃત્તિ કે જે 3 વર્ષ કે તેથી વધુ કેદની સજાને પાત્ર ગણી શકાય તેવો ગુનો છે, જે કોઈ પણ દ્વારા એકલ અથવા સંયુક્ત રીતે સંગઠિત અપરાધ સંગઠનમાં સભ્ય તરીકે અથવા તેના વતી હાથ ધરવામાં આવે છે. આવી સિન્ડિકેટ કે જેના સંદર્ભમાં એકથી વધુ ચાર્જશીટ કોર્ટ સમક્ષ 10 વર્ષના અગાઉના સમયગાળામાં દાખલ કરવામાં આવી હોય અને તે કોર્ટ આવા ગુનાની નોંધ લીધી હોય અને તેમાં આર્થિક ગુનાઓનો સમાવેશ થાય છે. ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલુ રાખવી એવું ક્યારે ગણાય કે 10 વર્ષના સમયગાળામાં અવારનવાર જો એક જ પ્રકારના ગુનાઓ આચરવામાં આવ્યા હોય 2 કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા, તો એ સંગઠિત અપરાધની શ્રેણીમાં આવરી લેવામાં આવ્યા છે. મિત્રો, એમાં આર્થિક અપરાધનો પણ સમાવેશ થાય છે. આર્થિક અપરાધમાં વિશ્વાસનો ફોજદારી ભંગ, બનાવટી ચલણી નોટો અને સરકારી સ્ટેમ્પની નકલ, હવાલા વ્યવહાર, માસ માર્કેટિંગ, છેતરપિંડી અથવા ઘણી વ્યક્તિઓને છેતરવા અથવા કોઈ પણ રીતે કોઈ કૃત્ય કરવાનો સમાવેશ પણ થાય છે. જે કોઈ સંગઠિત ગુનો કરે છે, જો આવા ગુનામાંથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો મૃત્યુ અથવા આજીવન કેદની સજાને પાત્ર છે અને તે દંડને પણ પાત્ર રહેશે, જે ₹10 લાખથી ઓછો ન હોય. આવા ગુનાઓમાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો આજીવન કેદની સજા છે અને મૃત્યુની પણ સજા છે. અને આમાં દંડની જોગવાઈ કરવામાં આવી છે, જે દંડ છે એ ₹10 લાખ ઓછામાં ઓછો હશે. અન્ય કોઈ કિસ્સામાં 5 વર્ષથી ઓછી ન હોય તેવી મુદત માટે કેદની સજાને પાત્ર હોઈ શકે છે, પરંતુ જે આજીવન કેદ સુધી લંબાવી શકે છે અને તે દંડને પણ પાત્ર હશે અને ₹5 લાખથી ઓછો ન હોય. એટલે મૃત્યુ ન નીપજ્યું પણ બીજા કિસ્સાઓમાં આવા સંગઠિત અપરાધમાં 5 વર્ષથી ઓછી ન હોય અને આજીવન કેદ સુધી લંબાવી શકાય તે પ્રકારની સજા આમાં થઈ શકે છે. અને આમાં જે દંડની રકમ છે એ ₹5 લાખથી ઓછી નહીં હોય. ત્રીજું, જે કોઈ સંગઠિત અપરાધને પ્રોત્સાહન આપે છે, પ્રયાસ કરે છે, કાવતરું ઘડે છે અથવા જાણી જોઈને સંગઠિત અપરાધ કરવા અથવા અન્યથા કોઈ સંગઠિત અપરાધી તૈયારી માટેના કોઈ પણ કૃત્યમાં સામેલ થાય છે, તેને 5 વર્ષથી ઓછી ન હોય તેવી મુદત માટે કેદની સજા કરવામાં આવશે, પરંતુ જે આજીવન કેદ સુધી લંબાવી શકે છે અને દંડ માટે પણ જવાબદાર છે. એટલે સંગઠિત અપરાધને પ્રોત્સાહિત કરનાર વ્યક્તિઓનો પણ આમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આવી વ્યક્તિઓને પણ 5 વર્ષથી લઈ અને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે અને દંડને પણ જવાબદાર છે. અને એમાં દંડ છે એ ₹5 લાખથી ઓછો નહીં હોય. કોઈ પણ વ્યક્તિ જે સંગઠિત અપરાધ સિન્ડિકેટના સભ્ય હોય તેને 5 વર્ષથી ઓછી ન હોય તેવી મુદત કેદની સજાને પાત્ર થશે, પરંતુ જે આજીવન કેદ સુધી લંબાવી શકે છે અને દંડને પાત્ર રહેશે, જે 5 લાખ કરતાં ઓછો નહીં હોય. આમાં પણ અગાઉ ચર્ચા કરી એ રીતે સિન્ડિકેટના દરેક સભ્યને 5 વર્ષથી ઓછી નહીં અને આજીવન કેદ સુધી લંબાવી શકાય એટલી સજાની જોગવાઈ છે અને જે દંડ છે એ 5 લાખ કરતાં ઓછો નહીં હોય. ત્યારબાદ જે કોઈ ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિને આશ્રય આપે છે અથવા છુપાવે છે, જેણે જોઈ સંગઠિત અપરાધનો ગુનો કર્યો હોય તેને 3 વર્ષથી ઓછી ન હોય તેવી મુદતની કેદની સજા થશે, પરંતુ જે આજીવન કેદ સુધી વધી શકે છે અને તે દંડને પણ પાત્ર થશે, જે ₹5 લાખથી ઓછો નહીં હોય. પૂરી પાડવામાં આવેલ છે જે પેટા કલમમાં આવા કોઈ પણ કેસમાં લાગુ થશે નહીં કે જેમાં ગુનેગારને જીવનસાથી દ્વારા આશ્રય આપવામાં આવ્યો હોય અથવા છુપાવવામાં આવ્યો હોય. જે કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક એવી વ્યક્તિને આશ્રય આપે કે જે આ સિન્ડિકેટનો સભ્ય હોય, ગેંગનો સભ્ય હોય, એ જાણતો હોય કે આ ગુના કરે છે, તો આવા કિસ્સામાં આવા વ્યક્તિને, જેને કહેવાય કે 3 વર્ષથી ઓછી નહીં હોય એટલી સજા કરવામાં આવશે અને આજીવન કેદ સુધી પણ એ લંબાવી શકાશે. અને જે દંડ છે એ ₹5 લાખ કરતાં ઓછો કરવામાં નહીં આવે. પરંતુ આમાં સાથે સાથે એક અપવાદ પણ છે કે પણ જો આવા ગુનેગારને આશ્રય આપનાર વ્યક્તિ એનો જીવનસાથી હોય, એટલે પતિ અથવા પત્ની હોય, તો એ આ ગુનાની વ્યાખ્યામાં આવશે નહીં. ત્યારબાદ જે કોઈ સંગઠિત ગુનાના કમિશનમાંથી મેળવેલી કોઈ પણ મિલકત ધરાવે છે અથવા કોઈ પણ સંગઠિત અપરાધની આવક અથવા જે સંગઠિત અપરાધ સિન્ડિકેટ ફંડ દ્વારા હસ્તગત કરવામાં આવી છે તેને 3 વર્ષથી ઓછા સમયગાળા માટે કેદની સજા કરવામાં નહીં આવે, પરંતુ જે આજીવન કેદ સુધી વધી શકે છે અને દંડને પણ પાત્ર થશે, જે ₹2 લાખથી ઓછી નહીં હોય. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ ગેંગ સિન્ડિકેટ સભ્યની આવકમાંથી એમાંથી કોઈ એને કમિશન મળ્યું હોય, બીજો કોઈ પણ પ્રકારનો એને લાભ મળ્યો હોય, તો આવી મિલકત મેળવનારને પણ 3 વર્ષ સુધીની કેદની સજા છે અને આજીવન કેદ સુધી લંબાવી શકાય
અને આમાં દંડની જે જોગવાઈ છે 2 લાખ કરતાં ઓછો દંડ કરવામાં નહીં આવે. જે કોઈ વ્યક્તિ સંગઠિત અપરાધ સિન્ડિકેટના સભ્ય વતી જંગમ અથવા સ્થાવર મિલકત ધરાવે છે જેના માટે સંતોષકારક હિસાબ આપી નથી શકતો તો તેને કોઈ પણ વર્ણની કેદની સજા કરવામાં આવશે જે 3 વર્ષથી ઓછી નહીં હોય તેવી મુદત માટે કેદની સજાને પાત્ર છે, પરંતુ 10 વર્ષ સુધીની કેદ વધી શકે છે અને તે દંડને પણ પાત્ર રહેશે જે રૂપિયા 1 લાખ કરતાં ઓછો નહીં હોય. હવે જે કોઈ એવી વ્યક્તિ છે કે એને ખ્યાલ છે કે કોઈ ગેંગ વતી એ મિલકતો છે એ સાચવતો હોય અથવા પોતાના કબજામાં રાખતો હોય કે જે આ ગેંગ કે ચલાવતા હોય એને સિન્ડિકેટના સભ્ય હોય એ સામાન્ય સંજોગોમાં પોતાના નામે કોઈ મિલકતો રાખતા હોતા નથી, એ બીજાના નામે બેનામી સંપત્તિઓ વસાવતા હોય છે. આવા કિસ્સામાં જે એના નામે બેનામી સંપત્તિ હોય એ જો આનો હિસાબ યોગ્ય રીતે આપી ન શકે તો એને 3 વર્ષ સુધીની કેદની સજા છે અને આ કેદની સજા આજીવન કેદ સુધી પણ લંબાવી શકાય છે. અને આવા કિસ્સામાં દંડની પણ જોગવાઈ છે, જે દંડ છે એ 1 લાખ રૂપિયા કરતાં ઓછો નહીં હોય, ઓછામાં ઓછો 1 લાખ તો હશે, વધુમાં વધુ કેટલો પણ હોઈ શકે. ત્યારબાદ છે કલમ 112 નાના સંગઠિત ગુનાઓ. જે કોઈ વ્યક્તિ કોઈ સમૂહ કે ગેંગનો સભ્ય હોઈને એકલ રૂપે સંયુક્ત રૂપે ચોરી, આંચકી લેવું, છેતરપિંડી, અન્ય અધિકૃત રીતે ટિકિટોનું વેચાણ, અન્ય અધિકૃત શરતો લગાવી જુગાર રમવો, જાહેર પરીક્ષાના પ્રમાણપત્રોનું વેચાણ કરવું અથવા એવી અન્ય ફોજદારી પ્રવૃત્તિઓ કરી તેને નાના સંગઠિત ગુનાઓ કહેવાય. નાના સંગઠિત ગુનાઓ કોને કહેવાય તો એની સ્પષ્ટતા અહીં કરવામાં આવી છે. તો કયા કયા ગુનાઓ છે કે ચોરી, આંચકી લેવું, છેતરપિંડી કરવી, અન્ય અધિકૃત રીતે ટિકિટોનું વેચાણ કરવું, કોઈ પણ પ્રકારની ટિકિટો, અન્ય અધિકૃત શરતો લગાવી કે જુગાર રમવો, જાહેર પરીક્ષાના પ્રમાણપત્રોનું વેચાણ કરવું અથવા એવી અન્ય ફોજદારી પ્રવૃત્તિઓ કરવી. ત્યારબાદ સમજૂતી. આ પેટા કલમનો હેતુ માટે ચોરીમાં યુક્તિથી ચોરી, વાહનમાંથી ચોરી, રહેણાંકના ઘર કે ધંધાના મકાનમાંથી ચોરી, માર્ગના પરિવહન સમયે ચોરી, ખિસ્સા કાપવા, કાર્ડની સ્કીમો દ્વારા ચોરી, દુકાનમાંથી અને ATM મશીનમાંથી ચોરીનો સમાવેશ થાય છે. જે કોઈ વ્યક્તિ કોઈ નાના સંગઠિત ગુના કરે છે તેને 1 વર્ષથી ઓછી ન હોય તેવી પણ 7 વર્ષ સુધી કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. આવી વ્યક્તિઓને 1 વર્ષથી ઓછી નહીં હોય એવી સજા થશે અને વધુમાં વધુ 7 વર્ષ સુધી આ કેદની સજાઓ છે એ લંબાવી શકાશે મિત્રો. ત્યારબાદ છે કલમ 113 આતંકવાદી કૃત્યો. જે કોઈ પણ વ્યક્તિ ભારતની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ, સુરક્ષા અથવા આર્થિક સુરક્ષાને જોખમમાં નાખવાના ઈરાદા સાથે આતંકને પ્રહાર કરવાના ઈરાદાથી અથવા ભારતમાં લોકોમાં અથવા કોઈ પણ વિદેશી દેશમાં લોકોમાં કોઈ પણ વર્ગમાં આતંક ફેલાવવાની સંભાવના સાથે કોઈ પણ કૃત્ય કરે છે તો આવું કૃત્ય છે એ આતંકવાદી કૃત્ય ગણાશે. એમાં પણ પછી બધી વિગતવાર સમજૂતી આપવામાં આવી છે કે બોમ્બ, ડાયનામાઇટ અથવા અન્ય વિસ્ફોટક પદાર્થ અથવા જ્વલનશીલનો ઉપયોગ કરીને પદાર્થ અથવા અગ્નિશસ્ત્રો અથવા અન્ય ઘાતક શસ્ત્રો અથવા ઝેરી અથવા હાનિકારક વાયુઓ અથવા અન્ય રસાયણો અથવા અન્ય કોઈ પણ પદાર્થ, જૈવિક, કિરણોત્સર્ગી, પરમાણુ અથવા અન્યથા દ્વારા જોખમી પ્રકૃતિના અથવા અન્ય કોઈ પણ માધ્યમ દ્વારા જેનું કારણ બને અથવા થવાની સંભાવના હોય, કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓનું મૃત્યુ અથવા ઈજા અથવા મિલકતોનું નુકસાન અથવા નાશ અથવા વિનાશ અથવા ભારત અથવા કોઈ પણ વિદેશી દેશમાં સમુદાયના જીવન માટે જરૂરી કોઈ પણ પુરવઠો અથવા સેવાઓમાં વિક્ષેપ પાડવો